વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ 21 માર્ચના કરંટ અફેર્સ વિશે આજના વિડીયોમાં વાત કરીશું। તો ફ્રેન્ડ્સ 20થી 25ના કરંટ અફેર્સની આ સિરીઝ ચાલુ છે, તો તમે આનો લાભ જરૂર લેજો। ઓકે, તો ફ્રેન્ડ્સ હું અનએકેડમી પર ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અનએકેડમી પર તમારી તમામ ગુજરાત ગવર્મેન્ટની તૈયારી જે એક્ઝામ ચાલી રહી છે એના માટે કોર્સિસ અવેલેબલ છે, તમે એનો લાભ ફ્રી ઓફ કોસ્ટમાં લઈ શકો છો। અને ફ્રેન્ડ્સ આમાં દરેક એક્ઝામ માટે વિડીયો સિરીઝ સ્ટાર્ટ છે, જેમ કે તલાટી કમ મંત્રી, બિન સચિવાલય ક્લર્ક, વનરક્ષક, એવી તમામ એક્ઝામને આ જે લર્નિંગ એપ છે તેમાં આવરી લેવામાં આવે છે। તો વધુ સમય ન લેતા આજના પહેલા ક્વેશ્ચન પર જઈશું। પહેલો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે ક્યારે મનાવવામાં આવે? તો આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે 20 માર્ચના રોજ મનાવવામાં આવે। ક્યારે? 20 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે મનાવવામાં આવે છે। ફ્રેન્ડ્સ કોઈ પણ દિવસ હોય તો એની થીમ ઇમ્પોર્ટન્ટ બને છે। શું છે થીમ? આને ધ્યાનથી લખી લેજો તમારી નોટ્સમાં। તો હેપીયર ટુગેધર। શું છે થીમ? આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડેની થીમ છે હેપીયર ટુગેધર। હવે ફ્રેન્ડ્સ ડેઝની વાત થઈ છે, તો માર્ચ મહિનાના જેટલા પણ મહત્ત્વના ડેઝ બને છે એ આપણે એકવાર ફરીથી રિપીટ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે મનાવવામાં આવે છે। કયો દિવસ મનાવવામાં આવે છે? 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે। ત્યારબાદ આવે છે 7 માર્ચ। 7 માર્ચના રોજ જન ઔષધિ ડે। ત્યારબાદ આવે છે 8 માર્ચ। 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વિમન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે। ત્યારબાદ આવે છે 14 માર્ચ। 14 માર્ચના રોજ વર્લ્ડ કિડની ડે। કયો દિવસ મનાવવામાં આવે છે? વર્લ્ડ કિડની ડે મનાવવામાં આવે છે 14 માર્ચના રોજ। ત્યારબાદ આવે છે 15 માર્ચ। 15 માર્ચના રોજ વર્લ્ડ કન્ઝ્યુમર ડે। અને ત્યારબાદ લાસ્ટમાં 18 માર્ચ અને 18 માર્ચના રોજ ગ્લોબલ રિસાયકલિંગ ડે મનાવવામાં આવે છે। તો જ્યારે પણ કોઈ ડેઝ આવે ત્યારે આપણને પાછલા ડેઝ પણ યાદ હોવા જોઈએ। તો ફ્રેન્ડ્સ જો તમને મારું કામ સારું લાગે તો આ વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં પહેલી ટ્રાન્સજેન્ડર ચૂંટણી રાજદૂત કોણ બન્યા? ઓકે, તાજેતરમાં પહેલા એટલે કે ઇલેક્શન એમ્બેસડર, ટ્રાન્સજેન્ડર ઇલેક્શન એમ્બેસડર કોણ બન્યા? તો ગૌરી સાવંત। કોણ બન્યા છે? ગૌરી સાવંત બન્યા છે। હવે અમને એમ્બેસડર બનાવવાનું કારણ શું? તો ટ્રાન્સજેન્ડર વધુમાં વધુ વોટ કરે એ માટે અમને એમ્બેસડર એટલે કે રાજદૂત બનાવવામાં આવ્યા છે। હવે અહીં ઇલેક્શનની વાત થઈ છે, તો ઇલેક્શન કમિશનર કોણ છે? મુખ્ય ઇલેક્શન કમિશનર હાલના સુનિલ અરોરા। કેટલામાં છે? તો 23માં। અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો કેટલામી લોકસભાની ચૂંટણી છે? આ 17મી। ફ્રેન્ડ્સ આ નંબર યાદ રાખજો, એક્ઝામમાં આના રિગાર્ડિંગ આ ક્વેશ્ચન બની શકે। ત્યારબાદ આગળ વધશું। ત્યારબાદ ક્વેશ્ચન છે, તાજેતરમાં વિશેષ ઓલિમ્પિકમાં સોનુ કુમારે કયો મેડલ જીત્યો? તો તાજેતરમાં વિશેષ ઓલિમ્પિકમાં સોનુ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો। શું જીત્યો? ગોલ્ડ મેડલ જીત્યો છે સોનુ કુમારે। ઓકે, કઈ કેટેગરીમાં? જુડોમાં। અને આ જે સ્પેશિયલ ઓલિમ્પિક છે, જે વિશેષ ઓલિમ્પિકની વાત થઈ રહી છે એ UAEમાં યોજાયો છે। હવે આ જે વિશેષ ઓલિમ્પિક છે એ જે જાપાનમાં 2020માં ઓલિમ્પિક યોજાવાનો છે એની રિહર્સલ છે, અને આમાં 200 દેશોએ ભાગ લીધો છે, જેમાં 195 દેશ રમતમાં ભાગ લેશે અને 5 દેશ નિરીક્ષક રહેશે। ઓકે, હવે અહીં ઓલિમ્પિકની વાત થઈ છે, તો 2020નો જે ઓલિમ્પિક છે ક્યાં યોજાશે? તો જાપાનના ટોક્યોમાં। અને જાપાનના ટોક્યો ઓલિમ્પિકની વાત છે, તો હાલમાં જ અંકલ ઓલિમ્પિકનું નિધન થયું અને તેઓ ક્યાંના વતની છે? તો જાપાનના। તો જાપાન રિગાર્ડિંગ આપણને આ ફેક્ટ પણ ખબર હોવું જોઈએ। તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે। તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું? તો તાજેતરમાં કઝાકિસ્તાન એટલે કે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું। હવે જે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે એમનું નામ શું છે? નૂર સુલ્તાન નઝરબેવ। શું નામ છે? નૂર સુલ્તાન નઝરબેવ 30 વર્ષના કાર્યકાળ બાદ, કેટલા વર્ષના? 30 વર્ષના કાર્યકાળ બાદ નૂર સુલ્તાન નઝરબેવે રાજીનામું આપ્યું છે। હવે અહીં કઝાકિસ્તાનની વાત થઈ છે, તો કઝાકિસ્તાનનું કેપિટલ છે અસ્તાના। શું છે કેપિટલ? અસ્તાના। કઝાકિસ્તાનનું નાણું છે કઝાકિસ્તાન ટેંગે। અને કઝાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? એન નઝરબાયેવ। શું નામ છે? એન નઝરબાયેવ કઝાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ છે। તો કઝાકિસ્તાન વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે કઝાકિસ્તાન વિશે સાંભળીએ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં એબલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ બન્યા? તો તાજેતરમાં એબલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, કરેન ઉલ્હેનબેક। કોણ જીત્યા છે? કરેન ઉલ્હેનબેક એબલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા બન્યા છે। હવે જે કરેન ઉલ્હેનબેક છે
તેઓ એક ફેમસ મેથેમેટિશિયન છે। શું છે? તેઓ એક ફેમસ મેથેમેટિશિયન છે અને તેઓ ટેક્સાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે। ઓકે, હવે જે આ એબલ પુરસ્કાર છે તો ફ્રેન્ડ્સ એબલ પુરસ્કારનું નોબેલ પુરસ્કાર બાદ ગઠન થયું હતું। ઓકે, નોબેલ પુરસ્કાર બાદ એબલ પુરસ્કારનું ગઠન થયું અને આનું ગઠન કોને કર્યું હતું? નોર્વેના કિંગે। કોને? નોર્વેના કિંગે આનું ગઠન કર્યું હતું અને એબલ પુરસ્કાર જીતનારને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે? 7 લાખ રૂપિયાનું, એટલે કે $7 લાખ ઇનામ આપવામાં આવે છે। કેટલા રૂપિયાનું? $7 લાખ। તો આના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ। ત્યારબાદ આના લાસ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલન ક્યાં શરૂ થયો? શું છે સવાલ? તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલન ક્યાં શરૂ થયો? તો નેપાળ ખાતે। નેપાળ ખાતે શરૂ થયો આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલન। હવે આની થીમ ઇમ્પોર્ટન્ટ બને છે। શું બને છે ઇમ્પોર્ટન્ટ? થીમ। શું છે થીમ? સંસ્કૃત ઇઝ અ કોમન ટ્રેઝર ઓફ નેપાળ એન્ડ ઇન્ડિયા। શું છે થીમ? સંસ્કૃત ઇઝ કોમન ટ્રેઝર ઓફ નેપાળ એન્ડ ઇન્ડિયા આની થીમ છે। હવે ફ્રેન્ડ્સ અહીં નેપાળની વાત થઈ છે તો નેપાળ વિશે પણ આપણને થોડું ખબર હોવું જોઈએ। તો નેપાળની રાજધાની છે કાઠમાંડુ। નેપાળના વડાપ્રધાન કોણ છે? ખડક પ્રસાદ ઓલી। નેપાળના રાષ્ટ્રપતિનું નામ છે વિદ્યાદેવી ભંડારી અને નેપાળનું જે નાણું છે નેપાળી રૂપિયો। અને નેપાળના રૂપિયાની વાત થઈ છે તો હાલ નેપાળ ખૂબ જ ચર્ચામાં છે રૂપિયાને રિગાર્ડિંગ, કારણ કે તેને હાલમાં જ ભારતની 200, 500 અને 2000ની એટલે કે 100 રૂપિયાની ઉપરની તમામ નોટો બેન કરી છે। તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। તો ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગે તો આ વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું। નેક્સ્ટ વિડીયો એટલે તમારો જે 20, 21 થઈ ગયા, 22, 23, 24, 25 એ સાથોસાથ જ આવે છે। તો તમારા 25 તારીખ સુધીના તમામ કરંટ અફેર્સ બેક ટુ બેક આવી જશે અને નેક્સ્ટ મીન્સ કે કાલથી જે તમારા વિડીયો બાકી છે 26થી રેગ્યુલર આપણે થઈ જઈશું। ક્લિયર છે? તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ।